નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. આજે આપણે મળી રહ્યા છીએ કે સાહેબ 10માનું પેપર કઈ રીતે લખવું. અગર આપ इंग्लिश मीडियम में हो तो आपको कैसे पेपर लिखे ये और ગુજરાતી મીડિયમમાં છો તો કઈ રીતે પેપર લખવું આ સમજાવવા માટે આવ્યો છું. ક્યાં ધ્યાન રાખવાનું જેનાથી આપણે પૂરામાં પૂરા માર્ક્સ લઈ શકીએ અને કેટલું ધ્યાન રાખવાનું એ બધું સમજાવવાનો છું. અને તમને એમ થતું કે સાહેબ તમને એમ કઈ રીતે ખબર છે, તો સાહેબ ખુદ પેપર ચેક કરવા જાય છે એટલે એને ખબર છે કે ભાઈ આવી રીતે તમે ધ્યાન રાખશો તમે ક્યાંય તકલીફ પડશે નહીં. તમારી પાસે બધે બધું નોલેજ હશે, બધે બધું આવડતું હશે, છતાંય ક્યાંક સિલી મિસ્ટેક કરી નાખશો એના કારણે તમારે માર્ક્સ વયા જાય છે. ક્યારેક એમ થાય કે આપણે બહુ લોંગ લખવામાં જાય એમાં સમય ઘટી જાય. સંસ્કૃતના પેપરમાં આમ તો 99.99% તમારે નહીં ઘટે સમય. 2.5 કલાકમાં સંસ્કૃતનું પેપર લખાઈ જાય. તો આરામથી લખો, મસ્ત લખો. અને એના માટે એક ડેમો પેપર મસ્ત મજાનું લઈને આવ્યો છું. અને આ પેપર કોનું છે તો ગયા વખતે એક બેન હતા જેમને 80માંથી 80 માર્ક્સ હતા. 80માંથી 80 માર્ક્સ પૂરેપૂરા મેળવેલા હતા. તો એમના પેપર છે જે કઈ રીતે લખવા તમને આઈડિયા આવશે. ઓકે, તો જોઈએ છીએ પેપરમાં શું હોય. તો પહેલી તમારી સામે છે ભાઈ આ પેપર છે. 5 વિભાગ આવે છે, A B C D ને E. એની પેપર સ્ટાઇલ આપણે સમજી ગયા છું, તમને બધાને ખબર છે. પેપર દઈ દીધા છે તો A B C D E 5 વિભાગ આવે છે અને 5 16 માર્ક્સના હોય છે. અધર અથવા વાળા પ્રશ્ન પણ એમાં આવે છે. તો તમારી સામે પહેલા તો 2 પેરેગ્રાફ આવે ભાઈ. વિભાગ A તો તમે સ્ટાર્ટ કરો ને છોકરાઓ, તો સ્ટાર્ટ કરવામાં એટલું ધ્યાન રાખવાનું જે વિભાગ છે ને એ પેજની સેન્ટરથી ચાલુ કરો અને ઉપરથી. નવો વિભાગ હંમેશા નવા પેજથી ચાલુ કરવો ભાઈ. ભલે 2 જ લીટી લખી, પૈસા ભરો છો ને તો આરામથી લખો, છૂટું છૂટું લખો, મસ્ત લખો. ઘણા વિદ્યાર્થીઓને એ નથી આઈડિયા કઈ રીતે લખો. તો અહીંથી જીકે જાય બધું એટલું મિક્સ કરી દે ને જાણે કેમ શું કેવું, મારે કાંઈ નથી કેવું, રહેવા દો. તો છૂટું લખાણ કરો, વ્યવસ્થિત લખાણ કરો. વિભાગ એ છે તો અહીં તમે લખ્યું છે વિભાગ એ. આવી ડિઝાઇન એવું જરૂર નથી કે આવી જ કરવી, બરોબર. તમને જે ડિઝાઇન આવડે કરો, ના આવડે તો કે વિભાગ એ વચ્ચે મસ્ત મજાનું સેન્ટર કરીને ચોરસ કરતા તો આવડે ને. પેન્સિલથી લઈ અને ચોરસ કરી નાખવાનું. એના પછી જો તમે લખો છો શું તો કે સંસ્કૃત સૂચના આવે છે, ગુજરાતી સૂચના આવે છે, અને પછી તમારી સામે સંસ્કૃત પેરેગ્રાફ આવે. આટલું બધું લખવાની જરૂર નથી. આટલું લખી નાખવાનું, ગદ્યખંડનો અનુવાદ કરો અને પછી જે પેરેગ્રાફ છે એનું ભાષાંતર લખી નાખવાનું. બરોબર, દેખાતું હશે. જે પેરેગ્રાફ છે એનું ભાષાંતર લખી નાખવાનું ભાઈ. અને એ ભાષાંતરમાં 2 ભાષાંતર પૂછાય છે, તમને બધાને ખબર છે. એક તો જો અહીંયા ગદ્યખંડનો અનુવાદ કરો તો સૂચના ચોખ્ખી આપી છે. જોવાના નથી તો ખબર પડી ગઈ કે ભાઈ આ ગદ્યખંડનો અનુવાદ પૂછ્યો છે અને સરસ મજાનો જેટલો અનુવાદ છે એટલો લખ્યો છે. ઘણાને આપણે ટેવ હોય કે આખું પાઠ લખી આવવાનું. ભાઈ પાઠ નથી લખવાનો, પેરેગ્રાફ આપ્યો છે ને એટલાનું જ ટ્રાન્સલેશન કરો, જેનાથી જોવાવાળાને એમ થાય કે ના ભાઈ બરોબર છે. અને બીજો હોય છે અથવામાં એક પ્રશ્ન. 2માંથી 1 પેરેગ્રાફ લખવાનો હોય છે છોકરાઓ. અને એ પેરેગ્રાફ 2માંથી 1 પેરેગ્રાફ લખવાનો હોય છે જે તમારે સારી રીતે તમે લખી શકો અને લખાઈ જાય એટલે શું થાય. અને એ પેરેગ્રાફ લખાઈ જાય. માની લો 2 પેરેગ્રાફ છે, બરોબર. તો આ 2 પેરેગ્રાફમાં તમારે કેટલા લખવાના હતા? 1. પણ કદાચ એવું બને કે માની લો કે આ પેપર તમે લખ્યું છે 2 પેરેગ્રાફ છે અને આમાં તમને 3 માર્ક આવતા હોય અને આમાં તમને 4 માર્ક આવતા હોય તો તમને કઈ વાંધો છે લખવા? તો 2 પેરેગ્રાફ લખી નાખવાના. એમાંથી જે સારો પેરેગ્રાફ હોય ને એના માર્ક મળતા હોય. માની લો કે આના 3 મળતા હોય ને આના 4 મળતા હોય ને તો આ નહીં ગણાય, આ ગણાશે. જેમાં વધુ માર્ક હોય એ ગણાય. તો તમે આરામથી લખો, 2 લખો. શું કામ ઓરમાં કાઢો છો? અથવા કાઢવાનું નહીં, લખી જ નાખવાનું, બરોબર. આ 2 પેરેગ્રાફ લખ્યા છે, 2માંથી જે સારા માર્ક્સ હશે ને એ વેલિડ ગણાશે. તો તમારે 2 પેરેગ્રાફ લખી નાખવાના. મારું માનવું હોય તો માનજો. શું કામ માનજો તો કે સાહેબ પેપર ચેક કરવા જાય છે ને ખબર છે. બીજું એમસીક્યુ આવે છે. તમને ખબર છે સંસ્કૃત પ્રશ્ન નથી પૂછાતા, એની જગ્યાએ એમસીક્યુ પૂછાય છે. હા, પણ કદાચ એવું બને કે સંસ્કૃત પ્રશ્નને એમસીક્યુ બનાવીને પૂછી નાખે ને એમાં 3 ઓપ્શન આપ્યા હોય તો એમાં ડાયરેક્ટ જવાબ લખી નાખો. 3માંથી લખવાના કેટલા હોય? કોઈ પણ 2. એક છે ગુણવતી, એક છે ક્ષમાન, એક છે સરસ્વતી કંઠાભરણ. 3 જવાબ છે. લખવાના હતા 2, છતાંય 3 લખ્યા. શું કામ તો કે માની લ્યો તમારા પેપરમાં, પેપર તો તમે લખશો જ, આ પેપરમાં આ પેલું છે ગુણવતી કન્યા, આ ખોટું પડ્યું અને આ 2 સાચા છે તો એક આનો ને એક આનો, એટલે કે ટોટલ આમાંથી તમને 2 માર્ક મળી જતા હોય છે. સમજ રહ્યો? એક આનો માર્ક મળ્યો, એક આનો માર્ક મળ્યો. જો આ પેલું ખોટું પડ્યું તો વાંધો નથી, કેમ કે આપણે લખવાના હતા કેટલા? કોઈ પણ 2. હવે કોઈ પણ 2 લખવાના હતા ને તમે 3 લખી નાખ્યા, એક ભૂલથી ખોટો પડી ગયો, બાકીના 2 તો તમને 2 માર્ક્સ આપશે ને. એટલે આમાંય તમારો માર્ક જાય નહીં. એના પછી આગળ વધીએ છીએ. ગુજરાતી પ્રશ્નના જવાબ કોઈ પણ લખવાના કેટલા હોય? 2. 3માંથી 2 લખવાના હોય છે. જો શક્તિકુમાર 22 વર્ષનો થતા વિચારક, પત્ની વગરના ને ગુણ વગરની પત્ની વાળાને સુખ હોતું નથી, તો હું ગુણવતી પત્ની કઈ રીતે મેળવું? અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું પાણી પીને ઝેરી થઈ ગયો. ઝેરી નો થઈ ગયો, આંધળો થઈ ગયો, કૂવામાં પડીને મરી ગયો. આ 2 પ્રશ્ન થયા અને આ થયો 3જો પ્રશ્ન. હવે તમારી સામે 3 પ્રશ્ન હતા. માની લો આમાં એમ જ થયું કે પહેલા પ્રશ્નમાં 3 પ્રશ્ન હતા તો પહેલા પ્રશ્નમાં તમને મળ્યો 1 માર્ક, બીજામાં મળ્યા છે 2 માર્ક, ત્રીજામાં મળ્યા છે 2 માર્ક.
ટોટલ લખવાના કેટલા હતા? 2. માર્ક કેટલા હતા? 4. હવે તમે પહેલો લખ્યો છે ને પહેલામાં કાંઈક મિસ્ટેક કરી નાખી એના કારણે 1 માર્ક કપાણો, તો આને ઓટોમેટિક અથવામાં વયો જાય. 2 ને 2 4, તમને 4 માર્ક પૂરા મળી શકે જો લખ્યા હોય તો આરામથી તમને કીધું છે કે સંસ્કૃતનું પેપર કેટલું તમે સાવ આરામથી લખશો ને છોકરાઓ તો એ તમારે 2 થી 2.5 કલાકમાં લખાઈ જશે. અને પ્લસ તમે કાંઈ પણ પ્રશ્ન જો અહીંયા આ ભાઈએ બેને ગુજરાતી પ્રશ્ન પૂરા કર્યા, તમે પેન્સિલથી લાઈન કરી દીધી, તો તમે કોઈ પણ ક્વેશ્ચન પૂરો કરો છો ભાઈ ગુજરાતી પ્રશ્ન પૂરા થયા તો ગુજરાતી પ્રશ્ન પૂરા થયા એટલે લાઈન કરી નાખવાની એટલે ખબર પડી ગઈ એ પૂરું થઈ ગયું. એના પછી ટૂંક નોંધ આવે તો ખબર પડવી જોઈએ ટૂંક નોંધ લખો છો તમે, કેમ કે ઘણી વખત આપણે એવું મિક્સ કરી નાખીએ ને છોકરાઓ કે આટલો મોટો પ્રશ્ન લખ્યો હોય, ટૂંક નોંધ લખી હોય આટલી એવી, જોવાને ખબર જ ન પડે કે આમાં કયો પ્રશ્ન છે ને કઈ ટૂંક નોંધ છે. તો પેલા હેડિંગ આપવાનું ગુજરાતી પ્રશ્નો, હેડિંગ આપવાનું ટૂંક નોંધ, નીચે એક લાઈન કરવાની અને ટૂંક નોંધ પૂરી થાય તો નીચે પાછી પેન્સિલથી લાઈન કરી નાખો છો. આવું પ્રેઝન્ટેશન તમને સ્કૂલમાં શીખડાવતા જ હશે, બરોબર, કે ભાઈ અહીંયા પ્રશ્ન પૂરા થયા હતા પેન્સિલથી મસ્ત મજાની લાઈન કરી નાખો, ખબર પડે કે આ પૂરું. હવે શું આવ્યું? હવે આવ્યું છે ટૂંક નોંધ. ટૂંક નોંધ કોણ છે? તો ગુણવતી બેન, ગુણવતી કન્યાનું આયોજન. તો આયોજન છે 8 થી 10 લાઈન આપણે લખી શકીએ આરામથી પાઠમાંથી. ગુણવતી કન્યાનું આયોજન તમને બધાને ખબર છે. એના પછી જો બીજો કયું હતું? હેમચંદ્રએ રચેલું સાહિત્ય. હેમચંદ્રાચાર્ય 1 લાખ જેટલું શ્લોકનું સાહિત્ય લખ્યું હતું. સરસ્વતી કંઠાભરણ, સરસ્વતી સિદ્ધહેમ શબ્દાનું શાસન, એના પછી લખ્યા હતા કાવ્યનું શાસન, છંદોનું શાસન, ચાલુક્ય વંશોત કીર્તનમ, આવું બધું લખ્યું હતું. તો અભિધાન ચિંતામણી, તો એ બધાનો પરિચય લખ્યો છે. તો આ તમારું પૂરું થઈ ગયું તો અહીં પાછી લાઈન કરી નાખો મસ્ત મજાની એટલે ખબર પડે કે આ શોર્ટ નોટ પણ પૂરી. 2 માંથી લખવાની હોય 1, 2 લખી નાખો. 1 માં 1 મળતો હોય, 1.5 મળતો હોય, બીજામાં 2 મળતા હોય તો 2 માર્ક વાળું વેલિડ ગણાય એટલે આપણો એમાંય માર્ક જાય નહીં. એના પછી આવે છે પેરેગ્રાફમાંથી આન્સર. શું આવે છે? પેરેગ્રાફમાંથી આન્સર. નીચેના પ્રશ્નો વાંચી અને સંસ્કૃતમાં ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. ભાઈ ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ. હવે તમે પેરેગ્રાફ વાંચો ને એમાંથી જવાબ લખો એટલે એક તો તમને ખબર જ છે કે ભાઈ કહ, કિમ, કીદૃશ આવા શબ્દ આવતા હોય પ્રશ્નવાચક, એની જગ્યાએ ડાયરેક્ટ જવાબ મૂકતા આવડે તો ચાલે, અને એની જગ્યાએ કદાચ તમે પેરેગ્રાફમાંથી લાઈન ગોતી અને લખી નાખો તોય ચાલે. 4 પ્રશ્નો હોય 4 માર્ક. આમાં તો રોકડા જ હોય છે. આવા 2 પેરેગ્રાફ પૂછાય 8 માર્ક વાળા. એટલે યાદ રાખજો કે તમને બીક લાગતી હોય ને કે સંસ્કૃતના પેપરમાં ફેલ થાય તો એ ખોટું છે. તમે આરામથી પાસ તો થઈ જ શકો છો સંસ્કૃતના પેપરમાં, કેમ કે 8 માર્ક તો આવો પેરેગ્રાફ આપશે. મસ્ત મજાનો 4-5 લીટીનો પેરેગ્રાફ આપ્યો હોય, આ પેરેગ્રાફમાં તમારે ખાલી એટલું જોવાનું આ પ્રશ્ન છે એનો જવાબ આમાંથી ક્યાં હશે, 2-4 શબ્દો ગોતી લ્યો એમાંથી લખી નાખો. આવડી જાય સાહેબ. જો બનાવતા આવડે છે તો કે નથી આવડતા તો એ પણ તમે લીટી લખી નાખો એ ચાલે છે. તો સારી રીતે તમે લખી શકો 4 પેરેગ્રાફમાંથી આન્સર. હવે આવી ગયો છે વિભાગ બી. નવા પેજથી ચાલુ થયો વિભાગ બી થઈ ગયો. ગુજરાતીમાં અનુવાદ કરો. શ્લોકોનો અનુવાદ હોય, 2 લીટીવાળા 2 શ્લોક હોય અથવા તો 4 લીટીવાળો 1 શ્લોક હોય, બરોબર. તો 2 લીટીવાળા 2 શ્લોક છે. હે બાળક, પથારી પરથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર ને પછી ચોખ્ખું પાણી પી, 100 ડગલા ચાલીને શૌચક્રિયા માટે જલ્દીથી જાન, સાબુથી હાથ ધોઈને કસરત કર. તો આ પેરેગ્રાફ છે. આ નથી આવડતો, આવડે છે થોડો ઘણો લખી નાખો. અને બીજો એના પછી આવે છે કે જે કાર્ય કરીને ધર્મ ન થાય, કીર્તિ ન થાય, 16મો પાઠ. તમને ખબર છે કે શ્લોક પૂર્તિ માટે 2 ચેપ્ટર આઈએમપી છે, 3જું અને 16મું. નથી ખબર તો યાદ રાખજો, બરોબર. શ્લોક પૂર્તિ માટે આ 2 ચેપ્ટર તો કરી જ લેવાના. એક 3જું ચેપ્ટર નંબર 3 સ્વસ્થ વૃત્તમ સમાચાર, અને એના પછીનું આવે છે 16મું અદ્ભુતમ યુદ્ધમ, કે ભાઈ જટાયુ અને રાક્ષસની વચ્ચે જે યુદ્ધ હતું આ બેયનું જે એના શ્લોકનું ભાષાંતર કરી જ નાખવાનું. 3જું તો સાવ સહેલું છે. 16મું કદાચ તમને થોડુંક અઘરું લાગતું હોય તો એનો વિડીયો આપણે મૂકી દીધા છે, ઓકે. અને એના સિવાયના જે 4 લાઈન વાળા શ્લોક છે ને એ પણ બધાના ભાષાંતર કરી નાખવાના. 5 થી 7 શ્લોક હશે 4 લીટીવાળા, તો આટલા કરી નાખો. અને તમને એમ થાય સાહેબ તો એ સમજાતું નથી, અમારે આઈએમપી જોઈ છે, તો મારા નંબર છે 9081 9181 78 0 77 0. આના ઉપર તમે મેસેજ કરી અને તમે કહેશો તો તમને હું આનું આઈએમપી મટીરિયલ પણ મોકલી દઈશ. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બે માટેનું આઈએમપી મટીરિયલ તમને મોકલવાનો છું. વોટ્સએપમાં મેસેજને સેન્ડી દેવાનો કે સાહેબ મને પીડીએફ આપો તો હું આપી દઈશ. અને પ્લસ તમારે ગાલાના સોલ્યુશન જોતા હોય, 5 સોલ્યુશન છે ને 5 પેપર, 5 સોલ્યુશન 29 રૂપીઝમાં 5 સોલ્યુશન તમને આપી દેવાનો છું, ઓકે. તો એ સોલ્યુશન મળશે, સાથે ગ્રામરની પીડીએફ મળશે, સાથે આઈએમપીની પીડીએફ મળશે ફ્રીમાં. તો એ પણ તમે લઈ શકો છો. ગુજરાતીમાં જવાબ ભાષાંતર છે કે ભાઈ ઓલા 2 શ્લોકનું લખવું કે આ શ્લોકનું લખવું. જો આ 2 શ્લોકનું આવડે તો એનું લખવાનું, આ 2 આવડે તો એનું લખવાનું, બેયનું લખવાનું. એમ નહીં કે પેલાને લખ્યું બીજાને નથી લખવું. આરામથી સમય છે સંસ્કૃતમાં, અને તમારે બહુ વિસ્તારથી લખવાનો હોય ને એવા પ્રશ્ન 2 જ છે, એક અર્થ વિસ્તાર ને ટૂંક નોંધ. એના સિવાય બીજું બહુ લાંબુ લખવાનું હોતું નથી, ડાયરેક્ટ આન્સર આપવાનો હોય છે. તો ભાષાંતરમાં ને એમાં 2 લખતા જાઓ, કેમ કે કદાચ એવું કરી નાખ્યું કે માની લ્યો આ છે ને આ છે, તમને જેમ મેં કીધું એ પ્રમાણે એક આ પ્રશ્ન છે ને આ પ્રશ્ન છે. હવે માની લ્યો આમાંથી તમને આવ્યા છે 3 માર્ક, આમાંથી તમને આવ્યા છે 4 માર્ક. સમજાય છે? કેટલા આવ્યા છે? આમાં 3 માર્ક આવ્યા, આમાં 4 માર્ક આવ્યા. તો આ છે ને અથવા નીકળી જશે
એમાં નીકળી જશે અથવામાં, અને આના 4 માર્ક મળશે. મીન્સ કે તમારે જે પેરેગ્રાફના 4 માર્ક છે, ટ્રાન્સલેશનના 4 માર્ક છે, એ 4 માર્ક રોકડા મળશે શ્લોકના ટ્રાન્સલેશનના. એવી જ રીતે ઓલામાંય મળશે. અને આના પછી સી વિભાગ આવે છે નાટક, એમાંય આવી રીતે તમને પૂરેપૂરા માર્ક મળી શકે છે. તો એના માટે આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, કેમ કે કામ આવવાનો છે એની ગેરંટી છે. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ બહુ સારા આવતા હોય, જાણીને આનંદ થાય. એક ભાઈ સુરતથી, નામ હતું એમનું સાવનભાઈનો મેસેજ આવ્યો, સાહેબ તમારા કારણે મારે 80માંથી 80 માર્ક્સ આવ્યા. એમને મને રિઝલ્ટનો ફોટો મોકલ્યો છે. તો મજા આવે કે ભાઈ ચાલો કોઈ વિદ્યાર્થીઓને અમે કામ આવી શકીએ, તો આનાથી મોટી વાત શું હોય. તો આવી રીતે તમારે સારું રિઝલ્ટ આવતું હોય તો તમે સેન્ડ કરી શકો. અને બીજું કંઈ માર્ગદર્શન જોતું હોય તો છૂટ છે તમને 90 81 78 0 77 0 પર મેસેજ કરો. ક્યાંય પણ ડાઉટ હોય કહી દઈશ. તો વોટ્સએપ મેસેજ કરજો, કેમ કે ફોન ક્યારેક ન ઉપડે એવું હોય, કેમ કે અમે થોડા કામમાં હોય. ઓકે, તો આગળ વધીએ છીએ. નેક્સ્ટ આના પછી આ શ્લોકનું ભાષાંતર થઈ ગયું. એના પછી પાછા તમારી સામે આવ્યા 3 MCQ. 3માં લખવાના કેટલા હોય? 2. પણ તમે લખશો કેટલા? 3. કેમ? તો કે સાહેબ જોશી સાહેબે કીધું એટલા માટે. બરોબર, 3 MCQ લખી નાખવાનો. માની લો પેલો ખોટો પડ્યો ને બીજા 2 સાચા પડ્યા, 2 માર્ક આપણા મેળા તો ખરા ને. એક ગયો તો નથી જ ને. 3માંથી 2 લખવાના. તમે 2 લખીને આવ્યા, જો એમાંથી ખોટો પડ્યો ને તો 1 જ માર્ક મળશે. 3 લખ્યા ને 1 ખોટો પડ્યો હોય તો તમને 2 માર્ક તો મળી જાય. નથી આવડતો તોય ભાઈ 3 ઓપ્શન તો હે ને, ગમે એક લખી તો નાખ. 3 ઓપ્શન તમને આપ્યા છે. આ કે આ જય મા ભદ્રકાલી કરીને લખી નાખો. 3માંથી 1 તો જવાબ સાચો હશે ને. કદાચ તમારો જવાબ સાચો પડી ગયો તો તમને વાંધો છે. 2 તો તમને આવડે છે તોય 3જો લખી નાખો. કેમ કે આપણે કોન્ફિડન્સ છે જ કે આ 2 સાચા છે, ને છતાંય માની લો કંઈક ભૂલ નીકળી તો એના કારણે આ 3જો MCQ તમને સપોર્ટ કરવા દે. ભાઈબંધ હું છું, અભી હમ જિંદા હે. ઓકે, એના પછી ગુજરાતી પ્રશ્ન વિભાગ બી માં 4માંથી 3 લખવાનો હોય. જો એ અને બી વિભાગ એવા છે ને છોકરાઓ, એ વિભાગ અને સી વિભાગ, જેમાં 2 ગુજરાતી પ્રશ્ન હોય, 3માંથી 2. જ્યારે બી વિભાગમાં 4માંથી 3 ગુજરાતી પ્રશ્ન લખવાના હોય. તો તમારી સામે આ 3 પ્રશ્નો આવીને વહી ગયા. ઓકે, આ એક કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખો. 2 નહીં 3. જો અહીંયા હવે ભૂલ કરી છે, દેખાય છે. ભૂલ કરી તો કેમ પ્રેમથી ખાલી 1 લીટો મારી દીધો, વાત પૂરી. આપણે શું ભૂલ પડી ને સાહેબ, છેકા મારો છેકા, ખબર ન પડે કા આવડા મોટા ચોકડા મારીને બેતો, મતલબ ખબર નથી પડતી ને તોય તમે ખબર પાડો છો કે મેં અહીં ભૂલ કરી. તમે જોયું કે નહીં? એટલે તમારા માર્ક પછી અક્ષરના કારણે અડધોક માર્ક કામ કપાઈ જાય. બાકી સંસ્કૃતમાં એટલા બધા અક્ષરના કે માર્ક્સ કપાવવાની સંભાવના ઓછી હોય છે. તમે 79 અપ જાઓ કે 75 અપ જાઓ ને છોકરાઓ, ત્યારે તમારી સિલી મિસ્ટેક જોવામાં આવે. બાકી તમારે એટલું બધી મિસ્ટેક નથી હોતી અને સારું પેપર લખતા હોય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બરોબર, 1 2 આના પછી આ 3 અને 4. 3 અને 4 આ 4 પ્રશ્નો થઈ ગયા. 4માંથી જે 3 હશે એ વેલિડ ગણાશે, તો તમારે લખવામાં કાંઈ કંજુસાઈ કરવી નહીં. એના પછી શ્લોક આવે છે સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. મસ્ત મજાનું પેપર લખ્યું હોય પણ તમે ભૂલ બહુ કરો છો. અને યાદ રાખજો, સમગચ્છદ્વમ આ વખતેના બોર્ડમાં પેપરમાં પૂછાવાનું છે. તો સમગચ્છદ્વમ સારી રીતે લખતા આવડવો જોઈએ. બરોબર, અને તમે લખતા આવડી ગયા એટલે એમ નહીં કે મેં ભૂલ નહીં કરું. એક વસ્તુ, તમે 75 ઉપર અથવા તો 77 ઉપર જાશો ને એટલે તમારી આ મિસ્ટેક્સ ગણાશે. તમે અહીંયા 1 લીટો નથી કર્યો, અહીંયા 2 લીટા નથી કર્યા. બાકી આવી ઝીણી મોટી મિસ્ટેક કરવામાં ધ્યાન રાખવું. 4 લીટીનો શ્લોક છે. વિવાદે વિસાદે આવાદે જાવાદે ચલ્લે ચા નલે ને એવું બધું છે. બરોબર, આવડે છે તમને બધા બસ મજાના શ્લોક, 7 શ્લોક. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. 1 લીટી પૂરી થાય એટલે 1 2 લીટી પૂરી થાય 2, અને 4 લીટીનો છે તો 2 અને 4 2 લીટી આવશે. તો આવી ભૂલ નહીં કરવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું. આગળ વધીએ. વધારો તો આ 3 શ્લોક છે. 3માંથી તમારે કેટલા લખવાનું હોય છે? 2. પણ આપણે લખી કેટલા નાખવાના? 3 ને 3. શું કામ સાહેબ? માની લ્યો કે એકમાં ભૂલ પડી વધુ પડતી, એક શ્લોકમાં વધુ પડતી ભૂલ પડી તો એમાં 1 જ માર્ક આવ્યો, બાકી 2માં 1.5 કે 2 માર્ક આવ્યા. તો એ તો તમને કામ આવવાનું જ છે ને ભાઈ, આવશે કે નહીં? તો જે ઓછા માર્ક વાળો હશે ઓટોમેટિક, જે શિક્ષક હશે દયાળુ જ હશે, એ તમારા માર્ક્સને ઓટોમેટિક જે ઓછા માર્ક વાળો હોય ને એ પોતે જ સ્કીપ કરી નાખશે. જે સારા માર્ક્સ વાળો હશે એ જ વેલિડ ગણાશે. તો 3માંથી 2 શ્લોક નહીં લખવાના, 3 લખવાના. ભલે 2ના જ માર્ક્સ મળતા હોય પણ જે સારા હશે ને એના માર્ક્સ મળશે. ઓકે, તો આ શ્લોક થઈ ગયા. શ્લોક પછી આગળ વધીએ તો આપણે જોઈ લ્યો આ શ્લોક આખા પેજમાં. આ પેજ તમને કોરું દેખાય છે? દેખાય છે સાહેબ. તો ભાઈ કોરું છે તો કાંઈ વાંધો નહીં, નવો વિભાગ નવા પેજથી જ ચાલુ કરવાનું. તમને પહેલે કીધું છે કે નવું પેજ હોય ત્યાંથી જ નવો વિભાગ ચાલુ થવો જોઈએ. ભલે ને પછી તમે 2-4 લીટીઓ લખી હોય, કેમ કે નવો વિભાગ નવા પેજથી ચાલુ કરશો તો દેખાશે સારું. ચેક કરવાવાળા વિભાગ જે પ્રમાણે ચેક કરતા હોય કે 1 A B C D, તો એમને ઈઝી પડે ને એમને જોવાની સારી મજા આવે. તો અક્ષર સારા છે, વાંધો નહીં. નથી તો ટેન્શન ન લ્યો, થોડુંક છૂટું લખાણ કરો અને થોડુંક પ્રેઝન્ટેશન કરી નાખો. મસ્ત મજાનું પેપર તમારું લાગશે. વિભાગ આવી ગયો છે સી.
સી વિભાગમાં એ જ પ્રમાણે કે ભાઈ ડ્રામાનું ટ્રાન્સલેશન પૂછાય છે 4, 8, 14 અને 19 અને એના માટેના 2 ચેપ્ટર તમે કરી નાખો તો બાકીના કરવાની જરૂર નથી. માની લો કે એક પેરેગ્રાફ કદાચ ન કરે નારાયણને બહારથી પૂછાઈ ગયો તોય એક તો ફિક્સ જ છે, એક પેરેગ્રાફ 14 શું 19 અને 8 આ 2 ચેપ્ટર છે, 19 અને 8. હવે મેં ભૂલ કરી અને મેં આમ છેકી નાખ્યું તો એ ભૂલ તમને દેખાણી કે નહીં? તો આવી જ ભૂલ તમે કરશો ને એની માટે આવા જ છેકા મારશો એટલે શું થશે? ખબર પડશે કે ભાઈ આ ભાઈ ભૂલ કરીને બેઠો. ભૂલ રહી છે નાની એવી પેન્સિલથી લાઈન કરી નાખવાની છૂટ, બરોબર? પેન્સિલથી આમ 2 લાઈન કરી નાખો એટલે ખબર પડી ગઈ, વાત પૂરી. પણ આમ ઘૂટીને ચોકડા પાડો અને એવું બધું કરો, એવું કરવાનું નહીં. ટ્રાય એવી કરવાની કે ભાઈ કોઈ પણ પ્રશ્ન છે એ છૂટે નહીં. આપણે ઘણી વખત શું થાય, બહુ સ્પીડમાં લખવા જતા હોય, છેલ્લું પેપર હોય ઠેકડા મારતા હોય, કાલથી વેકેશન મોજ પડી જવાની, ઠકડા થતા હોય, મનમાં ગલગલિયા થતા હોય કે આજથી વેકેશન, હવે નથી જવાનું, સાહેબનું મોઢા જોવાનું, આવું બધું થતું હોય, તમને મને ખબર છે. પણ એટલી ઉતાવળ ન કરતા જેના કારણે 2-4 માર્ક્સ જે આ સ્કોરિંગ વિષયમાં તમારા વયા જાય. તો આરામથી પેપર લખવાનું. 2.5 કલાક પછી અડધી કલાક તમે એકબીજાને મોઢા જ જોવાના છો, કેમ કે અડધી કલાક વધશે આમાં. તો આરામથી પેપર લખશું, મસ્ત રીતે લખશું, ભૂલ ઓછી થાય એનું ધ્યાન રાખશું. તો એ માની લ્યો કદાચ પાછળ તમારો પ્રશ્ન છૂટી ગયો તો નીચે પેન્સિલથી સૂચના લખી દો કે ભાઈ વિભાગ બી નો પ્રશ્ન નંબર આટલામાં લાસ્ટમાં પાછળ લખેલ છે. પછી એવું નહીં કરવાનું કે એ પ્રશ્ન તમે એ વિભાગનો પ્રશ્ન ભૂલી ગયા તો તમે બે વિભાગ પૂરો કરીને લખી નાખો, એમ નહીં ચાલે. એવું નહીં કરવાનું. એ જે પ્રશ્ન ભૂલાઈ ગયો ને એને સાવ છેલ્લે જ લખવાનું, સૂચના લખી નાખવાની કે ભાઈ વિભાગ એનો પ્રશ્ન નંબર આટલો છેલ્લે લખેલ છે, વાત પૂરી. જોવારાને ખબર પડે ને કે ભાઈ છેલ્લે લખ્યો છે. વચ્ચે તમે લખ્યો હોય પણ જોઈ ન જોઈ કાંઈ નક્કી નહીં. એના કરતાં સારી રીતે લખો, વ્યવસ્થિત ભૂલાઈને એનું ધ્યાન રાખવાનું. તો તમારી સામે 2 પેરેગ્રાફ છે ભાઈ. હવે 2 પેરેગ્રાફનું ભાષાંતર 2 માંથી તમારે લખવાના કેટલા હોય? એકનું જ ભાષાંતર કરવાનું હોય. આ ચંદનદાસને ચાણક્ય વાળો નથી આવતો, સાહેબ સાંડિલ્યન પરિવ્રાજક વાળો આવડે છે, તો એ લખી નાખો અને આવી જ રીતે લખો ભાઈ. આ પેરેગ્રાફ નથી, આ નાટક છે, બરોબર? પેરેગ્રાફમાં નાટકમાં ફેર હોય કે નહીં? જો આમાં તમે જે બોલે છે એની ખબર પડે કે નહીં? અહીંયા સાંડિલ્ય બોલ્યો, સંન્યાસી બોલ્યા, સાંડિલ્ય, સંન્યાસી, તો જે બોલે છે એ આ બાજુ છે, જે વાક્ય એ ભાઈ બોલ્યા છે એ આ બાજુ લખ્યા છે. તો જે નાટક છે તો નાટકને નાટકની જેમ જ લખવાનું. ઓકે, આગળ વધીએ છીએ આપણે. એના પછીનું તમારી વાત આવશે ભાઈ, વાક્યો કોણ બોલે છે? જોડકું પૂછાય. તો આ તો સાવ ઈઝી વાત છે ને, આમાં ક્યાં અઘરું છે? 3 માંથી 2 વાક્ય લખવાનું હોય છે. હાવ ઈઝી રીતે ખબર પડી જાય, કેમ કે એક ચેપ્ટરનું એક વાક્ય હોય તો આટલી તમને ખબર પડી ગઈ કે આ ચેપ્ટરનું કયું વાક્ય છે. જેમ કે જો અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, ભાઈ તાર ઝુકટાન પાછા છોડીને યુદ્ધ કરવા માટે સજ્જ થઈ જાય. શું છોડીને? ઝુકટાના પાછા છોડીને યુદ્ધ માટે સજ્જ થા. ખબર પડી જાય કે સાહેબ આ તો વાક્ય છે પાઠ નંબર 4 દૂધ ઘટોત્કચમનું, બરોબર? ઘટોત્કચ વાળા પાઠનું. ઘટોત્કચનું આમાંથી પાત્ર એક જ છે, ઘટોત્કચ. કશકોની હોય તો એ 2 હોય ને 2 વાર પહેલા સ્કીપ કરવાનું. એના પછી જો ભવાને વતાવત પ્રથમ હોય, એમાં પહેલા તમે જ છો ભાઈ. કોણ બોલ્યું તો આવું? ચાણક્ય. ચંદનદાસને કહે છે તો ચાણક્ય. અને વયમ મનુષ્ય ન સ્મઃ, તો આપણે માણસ કહેવાય નહીં. આવું કોણ બોલ્યું હતું? સુનિત. 3 માંથી આરામથી તમે વાક્ય ગોતી શકો, કેમ કે એક પાઠનું એક વાક્ય હશે, બીજા પાઠનું એક વાક્ય હશે, ત્રીજા પાઠનું એક વાક્ય હશે. હવે પહેલા પાઠનું જે વાક્ય હતું એનું એક જ કેરેક્ટર, બીજાનું એક કેરેક્ટર, ત્રીજાના 2 મૂક્યા હોય તો 2 જે કેરેક્ટર હોય એને પહેલા સાઈડમાં રાખો. એક વાળા છે એ તો તમને ખબર પડી ગઈ ને કે આ ઘટોત્કચ વાળા જ પાઠની વાત છે. ઘટોત્કચમાંથી આ કોણ બોલ્યું? તો શકુની. તો શકુની. દુર્યોધન. તો દુર્યોધન. સમજ રહ્યો? જે 2 ઓપ્શન હોય એક જ ચેપ્ટરના એને સાઈડમાં રાખી દેવાનું, એના સિવાયનું 2 લખી લેવાનું. પછી છેલ્લે આ લખી જ નાખવાનું. 3 લખી નાખવાના. 3 માંથી માની લો પેલું ભૂલથી એ ખોટું પડી ગયું તો બાકીના 2 સાચા છે. તમને 2 માર્ક મળે કે ન મળે? દોડતા મળે. હો, તો 3 લખી નાખવાનું, ઓપ્શનમાં નહીં કાઢવાનો. આના પછી આમાં આવે છે ગુજરાતી પ્રશ્નોના જવાબ લખો. 3 માંથી કેટલા લખવાનો હોય? 2. ઘટોત્કચ શકુની શું સલાહ આપે છે? આપી દીધી. દુર્ઘટનાના સાક્ષી બનેલ માણસને કઈ રીતે કોની સાથે સરખાવવામાં આવ્યા છે? અને ચાણક્ય ચંદનદાસને કઈ રીતે પથ્થર સાથે કોને સરખાવ્યો છે ભાઈ? અને ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? ભવ કરીને બતાવે છે ને કે ભાઈ અમારો રાજા ચંદ્રગુપ્ત રાજ વિરોધીને ઉગ્ર દંડ આપનારો છે, તારી ભૂલને માફ નહીં કરે. તો આવી રીતે દંડ. તો 3 પ્રશ્ન થયા. 3 માંથી તમારે 2 લખવાના, તમે લખી નાખ્યા છે 3 લખવાના જ છો, કેમ કે પહેલામાં 1 માર્ક હોય, બાકીના પૂરા દીએ છે. તમને સમજાવી દીધું એ પ્રમાણે. એના પછી જો ટૂંક નોંધ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તો લખો છે. ટાઇટલ આપી દો, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. આના ઉપર ટૂંક નોંધ લખું છું. આપણે ઘણી વખત એમ લખતા જતો હોય. પ્રશ્ન નંબર ખાસ ખોટા નહીં લખવાના, પ્રશ્ન નંબર સાચો હોવો જોઈએ. ઓકે, તો કૃષ્ણનો સંદેશ, આખો સંદેશ થઈ ગયો ભાઈ. શું કામ કૃષ્ણએ સંદેશ મોકલ્યો હતો? કે યુદ્ધ થયું, યુદ્ધમાં અભિમન્યુનું મૃત્યુ થયું, અર્જુનને રોતો જોઈ અને કૃષ્ણ ભગવાન એમ થયું હાલને એક પ્રયાસ કરી લઉં. અને એ પ્રયાસ કરવા માટે થઈ અને કૃષ્ણ ભગવાને મસ્ત મજાનો સંદેશ આપ્યો. અને આ વખતેનું તમારા બોર્ડનો આઈએમપી આ જ છે, બરોબર? આઈએમપી તમે કહી શકો શોર્ટ નોટ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ કરી જ નાખજો. આચરવા યોગ્ય કાર્યનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો, મનમાં કઈ ઈચ્છા હોય તો પૂરી કરો. કાલે સવારે સૂર્યના કિરણોની સાથે
પાંડવોના રૂપમાં ખુદ યમરાજ તમારી સામે ઉપસ્થિત થશે. આ એમનો સંદેશ હતો. તો આ સંદેશને અલગથી પેરેગ્રાફ કરીને લખો, મસ્ત મજાનું લાગશે. આમાં સાથે લખી નાખ્યું, ઇટ્સ ઓકે. હવે એના પછી આવે છે પરિવ્રાજક. પરિ પ્લસ વ્રજ એટલે કે ચારે તરફ ફરતા હોય અને જેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હોય, સંન્યાસ લીધો હોય, દીક્ષા લીધી હોય એમને પરિવ્રાજક કહેવાય. જે ક્યાંય એક જગ્યાએ સ્થિર આશ્રમ સ્થાપીને ન રહીએ, હરતા ફરતા રહીએ, ઇટ્સ કોલ્ડ પરિવ્રાજક. બરોબર. તો આવી રીતે તમે એના ઉપર ટૂંક નોંધ લખી નાખો. આ 2 ટૂંક નોંધ. સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યમાં બીજું કર્તવ્ય લખો. બીજું કર્તવ્ય લખી નાખ્યું. એના પછી સંસ્કૃત વાક્ય આવે. આ બધું છોકરાઓ મટીરિયલ છે જ, મસ્ત મજાનું મટીરિયલ. તમારે જોતું હોય તો મને મેસેજ કરી નાખજો, મળી જશે. આ ડેમો પેપર જોતું હોય તો એ મળી જશે, અને પ્લસ તમારે ગાલાના અસાઇનમેન્ટ જોતા હોય તો એ પણ મળશે. ચાલો આગળ વધીએ છીએ. વિભાગ ડી. વિભાગ ડી છે એ વ્યાકરણ વિભાગ છે. 10 મિનિટ વિચારતા થાય ને 5 મિનિટ લખતા થાય. 15 મિનિટમાં વિભાગ ડી નું કામ તમામ થઈ જવાનું છે ભાઈ. કેમ? તો કે આમાં સૂચના, સમાનાર્થી, વિરુદ્ધાર્થી એવું કાંઈ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આટલું લખવાનું. આમાં લખ્યું છે ઇટ્સ ઓકે, પણ તમે ડાયરેક્ટ આટલું લખો ને તો એ ચાલે કે પ્રશ્ન નંબર 38 જવાબ આવે તુરગ, 39 જવાબ આવે તમસ. જો અહીંયા ભૂલ કરી છે તો ખાલી 2 જ લીટા માર્યા, વાત પૂરી. સમજ્યા? 40 જવાબ આવે છે ભ્રમંતી, 41 દાસ્યસી, 42 અટતામ, 43 ગચ્છેયુઃ. તો આ જે જવાબ છે ડાયરેક્ટ જવાબ, નંબર જવાબ. ડી વિભાગમાં ડાયરેક્ટ જવાબ હોવો જોઈએ. 1 કે 1.5 પેજમાં તમારું ડી વિભાગ પહોંચી જવો જોઈએ. બરોબર? કેમ કે ડાયરેક્ટ જવાબ જ લખવાના છે, આમાં બીજું કાંઈ છે નહીં. તો મસ્ત રીતે આ તમારો સમય બહુ બચાવે છે વિભાગ ડી. 10 મિનિટ આરામથી તમે 16 પ્રશ્ન વિચારી લ્યો ને છોકરાઓ, તોય તમારી પાસે લખત 5 મિનિટ જ થશે, કાંઈ વાર લાગશે નહીં. અને છેલ્લે આવી ગયો આમાં સમાસ. સાધુ વડે સેવિત, સાધુ વડે સેવિત. લે ભાઈ, તો સમજાય છે ને? આના પછી વિભાગ આવે છે ઈ. હવે વિભાગ ઈ તમને બધાને ખબર છે શું આવશે? વિભાગીમાં વિભાગ ઈ આવશે, જે અપઠિત હોય છે, બધું મિક્સ હોય છે, ગદ્ય પદ્ય મિક્સ. પેલા પાઠ, પછી નાટક, પછી શું આવે? પાઠ, પછી કાવ્ય, પછી નાટક, ને પછી આવે છે બધું મિક્સ ભજીયા આવે છે. ચાલો હવે આપણે અહીંયા વધીએ છીએ વિભાગી. તમે બહુ સરસ મહેનત કરી અને તમારો માર્ક ખાઈ જાય તો એવી વસ્તુ છે આ કથાક્રમ. કથાક્રમમાં 4 વાક્ય તમારી સામે જ છે, અને 4 વાક્યને ખાલી તમારે સ્ટોરી પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે કે ભાઈ આ 1 2 3 4 વાક્ય છે, આમાં પહેલું વાક્ય કયું આવશે, બીજું કયું આવશે, ત્રીજું કયું, ચોથું કયું આવશે. ક્રમ પ્રમાણે, વાક્ય સ્ટોરી પ્રમાણે આમાંથી કયું વાક્ય પહેલે, બીજે, ત્રીજે આવે, આટલું તમને ખબર પડી જાય તો ક્યાંય વાંધો આવશે નહીં. આ ખાસ કરી લેજો 11મો પાઠ, 17મો પાઠ. ઓકે, તો એમાંથી આ, અને એ તમને જો જોતું હોય તો ઓલું મેં તમને કીધું જ છે ને, મટીરિયલ સેન્ડ દો મેસેજ. હવે આમાં તમારે 4 વાક્ય છે, 4 વાક્યમાંથી એક સાચું પડે તો 1, 2 સાચા પડે 2, કા 4 ખોટા હોય કે 4 સાચા હોય. હવે આટલું યાદ રાખવાનું. 1 ખોટું પડશે તો 2 તો ખોટા પડવાના જ છે ને. હવે બીજા નંબરનું વાક્ય છે, બીજા નંબરનું એ પહેલે આવે તો એ પહેલા લખી નાખો. પણ તમને એમ લાગે કે બીજા નંબર ઉપર આવે છે 4 નંબરનું વાક્ય તો એને બીજા નંબરે લખો. પણ તમને એમ લાગે પેલું જે વાક્ય હતું ને એ ત્રીજા નંબરે આવે છે તો એને ત્રીજા નંબરે લખો. પછી તમને એમ લાગે ત્રીજા નંબરનું વાક્ય 4 નંબર ઉપર આવે તો એને 4 નંબર ઉપર લખો. વાક્ય આખા લખો ચાલે, ક્રમ લખો તોય ચાલે, વાક્ય ટૂંકમાં લખો તોય ચાલે. બરોબર? તો આ વાક્ય 4 છે ને, 2 કરી અને શોર્ટમાં વાક્ય કરીને ડોટ કરી નાખો ચાલે. તો આના 4 માર્ક થઈ જાય. આના પછી તમારી સામે પાછું કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફ વાંચીને જવાબ લખો. એ પ્રશ્ન તમારી સામે આવી ગયો ભાઈ. 4 પ્રશ્ન હોય છે તો 4 માર્ક આમાંય રોકડા જ કરવાનો હોય છે, આ જાતા નથી. એના પછીનો પ્રશ્ન આવે છે કર્તાન કૃતિ. બરોબર? કર્તા કૃતિ મસ્ત મજાનો વિડીયો એકવાર જોઈ લ્યો ને, જીવનભર ન ભૂલાય. અને એ જ વસ્તુ તમને સામાજિક વિજ્ઞાનમાં પૂછાતી હોય છે કે ભાઈ પાણીની અષ્ટાધ્યાયી લખી હતી, મહાભાષ્ય કોણે લખી હતી, અને અભિજ્ઞાન શાકુંતલ, આવા ઘણા બધા ગ્રંથો તમને સામાજિક વિજ્ઞાનમાં આવે છે. તો કર્તા કૃતિનો એક વિડીયો મસ્ત મજાની પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવો. વ્યાકરણ બધું મૂક્યું છે ને, એવું ક્યાંય મળે ને અનસબસ્ક્રાઇબ કરીને વયા જજો. બરોબર? એવું વ્યાકરણ એ રીતે સમજાવવાની સ્ટાઇલ મળે ને તો કહી દેજો. તો આ કર્તા કૃતિ છે ભાઈ. કર્તા કૃતિ જોડકા હોય છે, 3 માંથી 2 લખવાની હોય ને આપણે 3 3, 1 2 અને 3 3 લખી નાખવાની. કેમ? તો કે 3 માંથી 2 તો સાચા પડશે જ ને, 2 માર્ક તો નહીં જાય. બરોબર? એક કદાચ ન કરે ને ખોટું પડી જાય, પણ નહીં જ પડે, ઓલો વિડીયો જોયો તો પડશે નહીં. 3 3 લખી નાખવાનું. એના પછી 4 શબ્દો સુધારીને લખવાનો હોય, 4 માંથી શું કહે, એક પેરેગ્રાફ આપ્યો હોય, પેરેગ્રાફમાંથી 4 શબ્દો હોય, એમાંથી કોઈ પણ 3 સુધારવાનો હોય છોકરાઓ. એક છે શતાબ્દ્યામ, વિજયાનંતરમ, ગ્રંથાગારોપી અને આર્યુ અણહિલપુરમ. આ 4 છે. 4 માંથી આપણે માર્ક કેટલા મળતા હોય? 3 માર્ક. 4 માંથી આપણે 3 જ સુધારવાની હોય, 4 4 સુધારી નાખવાની. જો અહીંયા શતાબ્દ્યામની માથે મીંડું કરી નાખ્યું. આ વિજયાનંતરમ અહીંયા ન અડધો થઈ ગયો. અણહિલપુરમ અહીંયા માથે મીંડું કરી નાખ્યું. અને ગ્રંથાગારોમાં અહીંયા ન અડધો થઈ ગયો. આ 4 ભૂલ આવી જ, મીંડાની મ વાળી જ ભૂલ હશે, બીજી બધી ભલે અલગ અલગ હોય પણ એટલી ભૂલ નથી હોતી. બરોબર? મીંડાનું મનું મીંડું કે ઓલું અનુનાસિક યમંગણ નમ અનુનાસિક મુકાતા હોય એ જ વસ્તુ હોય છે. એમાં 4 માંથી 3 માર્ક મેળવવાનો હોય, 4 4 સુધારી નાખો, 3 3 માર્ક મળી ગયા. સમજાઈ ગયું? સમજાઈ જાય ને સાહેબ? એના પછી આગળ વધીએ છીએ.
આના પછીનો છેલ્લો પ્રશ્ન આવે છે તમારી સામે અર્થવિસ્તાર. મસ્ત મજાનો અર્થવિસ્તાર તમને લખતા આવડે છે અને અર્થવિસ્તારનું હાર્દ કહેવાય, મેન કહેવાય તો બે વસ્તુ. એક તો એનો અનુવાદ, એનો જે અનુવાદ છે આ અનુવાદ તમે સાચો લખ્યો હોય ને તો આ તો તમારી કલ્પના છે, બરોબર. એ અનુવાદમાં તમે વધુ એક્સપ્લેનથી શું સમજાવવા માંગો છો ને એ તમારી કલ્પના છે અર્થવિસ્તારમાં. તો એક તો એના ઉપર ડિપેન્ડ કરે છે અનુવાદ. પછી તમારે જો આ ટાઇટલ આપી જ દેવાનું છોકરાઓ. અનુવાદ લખ્યો છે તો અનુવાદ, અર્થવિસ્તાર લખ્યો છે તો અર્થવિસ્તાર. અર્થવિસ્તાર તમને આવડે એવો મસ્ત મજાનો 8 થી 10 કમસે કમ લીટી લખવી, કમસે કમ 8 થી 10 લીટી લખવી, બરોબર. વધુ લખતો ઇટ્સ ઓકે. અને છેલ્લે આનો સાર આવે. સાર કયો, બોધ કયો, જે કયો. તો આ ત્રણના માર્ક્સ છે ને તમે કદાચ બોધ નથી લખ્યો ને તો તમારો અડધો કે 1 માર્ક કપાઈ શકે. તો પહેલા અનુવાદ લખો, પછી અર્થવિસ્તાર લખો ને છેલ્લે બોધ લખો. સાર તમારે એ જ કે ભાઈ જે પહેલે અનુવાદમાં કીધું છે એ જ વાત છે, એ સાર છે કે માણસ છે એને 4 રીતે પરખાય ને એવો માણસ ક્યાંય પાછળ પડતો નથી જે આ 4 વસ્તુવાળો હોય ને, સમજ રહ્યો. તો એનો બોધ થઈ ગયો. સુવર્ણની માફક 4 પ્રકારે પરખાયેલો વ્યક્તિ જીવનમાં ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરે છે અને જનસમુદાયમાં અત્યંત માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ અર્થવિસ્તાર થઈ ગયો. 2 માંથી 1 અર્થવિસ્તાર લખવાનો હોય. તમને એમ લાગે કે 2 લખવા તો લખો, એમ લાગે કે ના 1 લખો તો આવું વિસ્તૃત હોય એ કદાચ અથવા આમ કાઢી નાખો તો ઇટ્સ ઓકે. તો આ થઈ ગયો તમારો બીજો અર્થવિસ્તાર. જો છેલ્લે બોધ આવી ગયો કે નહીં, લાસ્ટમાં બોધ લખવા, અનુવાદ, અર્થવિસ્તાર, બોધ. આ 3 સ્ટેપમાં આપણે અર્થવિસ્તાર લખતા હોઈએ છીએ. તો મને લાગે છે કે તમને સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું છે ને, બરોબર. હવે આપણે જોઈએ છીએ, શું જોઈએ છીએ? આ પેપર તમારી સામે આવી ગયું છે ઇંગ્લિશ મીડિયમનું. ઇંગ્લિશ મીડિયમનું છે તો એ જ છે. જો સેમ ટુ સેમ જ પ્રોસેસ રહેશે, આમાં કાંઈ ફેર નથી રહેવાનો. વિભાગ એ છે, મસ્ત મજાની ડિઝાઇન કરી અને શું છે તો કે ટ્રાન્સલેશન ઓફ પેસેજ, પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરવાનું છે. આપી દીધું. કયો પેરેગ્રાફ તો કે પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, પ્રત્યુત્પન્નમતિ બોયલો, જે બોયલો હોય એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન મસ્ત મજાનું આવી ગયું. ધ અધર ફિશ સેડ, ધ અધર ફિશ પ્રત્યુત્પન્નમતિ સેડ, શું સેડ, જે સેડ હોય સેડ, બરોબર. તો એ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ અથવા તો આ પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ છે. 2માં તમને જેનું આવડે એ નહીં, 2 ને 2નું લખો. 2 ને 2નું લખશો તો જેમાં વધુ માર્ક્સ હશે એ વેલિડ ગણાશે. 1માં 3 હોય, 1માં 4 હોય, 4 વાળું ગણાય ને. તો આપણે 2 પેરેગ્રાફ લખી નાખવાના. એનું એ જ પેપર ઇંગ્લિશ મીડિયમનું છે, ઓકે. જે ગુજરાતી મીડિયમમાં તમે સમજ્યા ને એ જ ઇંગ્લિશ મીડિયમનું પેપર છે. 3 MCQ, 3માંથી આપણે 2 લખવાનું હોય, આપણે 3 લખી નાખવાના. એના પછી એને એ જ વાત કરી છે ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરની. આ 1, આ 2 અને આ 3, 3, 4 અને 5 3 પ્રશ્ન થયા. 3 લખી નાખવાના. 1, 2 ને 2 માર્ક હોય તો 1 વાળાને કાઢી રાખે, 2 વાળા કરીને તમને 4 માર્ક પૂરેપૂરા આપી દે. समझ रहे हो ना क्या कहना चाहता हूँ? 3 अगर क्वेश्चन दिए गए हैं तो 3 में से आप तीनों के तीनों लिख दो, क्योंकि अगर आप 2 लिखोगे तो आपके पास कोई ऑप्शन ही नहीं होगा. लेकिन आप 3 लिख रहे हो तो अगर आपका पहले क्वेश्चन का 1 मार्क कट गया तो दूसरे जो दोनों है नंबर 3 और 5 या 4 और 5 तो वो तो आपको पूरे का पूरा मार्क खवડાવેંગે, બરોબર. સમજાય છે ને? તો એના પછી તમને શોર્ટ નોટ આવે છે. શોર્ટ નોટ તમને વાત કરી છે કે 7 to 8 લાઈન લખવી જોઈએ, કેમ કે એ બહુ સારી એવી તમારી ઇમેજ રહેશે ભાઈ. 7 to 8. PDF એ મોટી થઈ જાય, બહુ ગાંડી માણસ છે. તો આ શક્તિકુમાર ગેવ ઓનલી પ્રસ્ત પેડી 2 kgs પેડી આપ્યા હતા શક્તિકુમારે. ને એમાં ઓલી દીદીએ શું કર્યું હતું વર્ચ્યુઅસ ગર્લે, તો કે મસ્ત મજાનું પ્લાનિંગ બનાવીને એને ખવડાવી દીધું, પીવડાવી દીધું, પેટ ફૂલ કરી દીધું. તો એનાથી એ બધી જે દીદીનું જે પ્લાનિંગ હતું વર્ચ્યુઅસ ગર્લનું એની વાત કરી છે. આ એની શોર્ટ નોટ થઈ ગઈ, શોર્ટ નોટ. અને આ પેપર તમારે જોતું હોય તો મેં તમને નંબર આપ્યા છે. નથી આપ્યા, નથી તમને એમ થાય કે સાહેબ નંબર લખી દો ને તો લખી નાખવું. જો અહીંયા એકવાર લખીશ, જલ્દીથી લખી નાખજો. 9081780770 9181780770. આના ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ સેન્ડી દેવાનો. તમને આ ડેમો પેપર મળી જશે. ગાલાનું જોતું હોય ગાલાનું અસાઇનમેન્ટના સોલ્યુશન પણ તમને PDF સ્વરૂપે મોકલી દઈશ, PDF ટાઈપિંગ કરેલી, ઓકે. અને ડેમો પેપર મળશે, સંસ્કૃતનું PDF મળશે, IMPની PDF મળશે, વ્યાકરણની PDF મળશે, બધું મળશે ઓનલી 29માં. આ બધી PDF તો ફ્રીમાં છે. ગાલાનું તમારે જોતું હોય તો એનું થોડુંક રાખ્યું છે, કેમ કે મજૂરીના થોડાક તો મૂલ મળવા જોઈએ ને ભાઈ. બાકી મફતની વેલ્યુ નથી થતી એવું કોઈ કહી ગયા છે મહાપુરુષો, પણ છતાંય બધું મફતમાં આપું છું. ગાલા એક છે એ 29માં છે. 5 સોલ્યુશન તમને ઓનલી 29 રૂપિયા. આટલામાં જ પેપર નથી આવતા. 280 રૂપિયાની તમારી ઓલી અસાઇનમેન્ટ આવે છે ને એમાં તમે ભાગ કરવા જાઓ તો 30-40 રૂપિયાથી એક પેપર સેટના થઈ જાય. 30 રૂપિયામાં તમને સોલ્યુશન સહિત મળી જાય. શું વાંધો નથી? વાંધો ને, આવવા દેજો. હાલો, તો વિભાગ બી છે. તમને શ્લોકનું ટ્રાન્સલેશન પૂછાય. ઓ ચાઇલ્ડ, ગેટ અપ ફ્રોમ યોર બેડ એન્ડ પ્રેક્ટિસ વેલ ધ બિહેવિયર ઓફ conducive to health.
બાળક પથારી પરથી ઉઠ ને પથારી ફેરવ, એ જે આપણે ત્રીજું ચેપ્ટર છે ને એની જ વાત કરી છે. એના પછી હુ વિલ પરફોર્મ ધેટ ધ એક્ટ, આવું કામ કોણ કરે જેને ધર્મ, કીર્તિ, યશ વગેરે ન મળે. તો આ બેમાંથી જે સારું હશે એના માર્ક્સ મળશે. તો તમારે બે લખી નાખવાના, ઓરમાં અથવામાં એકને કાઢવાના જ નથી. આ ડેમો પેપર તમને મળી જશો, તમારે વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો જો જોતું હોય તો. એ જ વસ્તુ સેમ ટુ સેમ જે ભણી ગયા છે ને એ જ છે ભાઈ, કે તમારી સામે 3 MCQ આપ્યા હોય, 3 લખી નાખવાના. ગુજરાતી પ્રશ્ન આ 3 MCQ, પછી આ 3 ગુજરાતી પ્રશ્ન થઈ ગયા. 1 આમાં 4 હશે, 2 આ 3 અને આ 4. 4માંથી જે પ્રશ્ન તમને એમ લાગે ને કે સારો છે એના માર્ક્સ મળશે. 4 4 લખી નાખજો, 4માંથી 3ના માર્ક ગણાશે. સમગચ્છદ્વમ, સંવદદ્વમ, સમવો મનાસી જાણતામ, આ 1 આ 2 અને આ 3. આ 3 શ્લોકમાંથી તમારે લખવાનું હોય છે 2. તમે લખશો 3 3. વાય? તો કે જે સારો અને સાચો હશે એમાં વધુ માર્ક્સ હશે અને વધુ માર્ક્સ વાળા જ ગણાશે વેલિડ. તો તમે ખોટે ખોટું આળસ ન કરતા, લખી નાખજો. કલાક કોઈના મોઢા જોવા એના કરતાં આરામથી લખો દીકરાઓ. 10માનો સવાલ છે, 2 માર્ક વધી જશે. સંસ્કૃત પાસ થવા માટેનો સબ્જેક્ટ નથી, સંસ્કૃત માર્ક સ્કોર કરવા માટેનો સબ્જેક્ટ છે. કેમ કે બીજી ભાષામાં જેટલા માર્ક્સ કપાય ને એના લેવલમાં સંસ્કૃતમાં સાવ ઓછા માર્ક કપાય છે. સમજ્યા? સંસ્કૃતમાં આરામથી તમે પાસ થઈ શકો, પણ સંસ્કૃતમાં પાસ થવા માટેનો નિયમ નંબર 1 પેપર આખું લખવાનું, નિયમ નંબર 2 વ્યવસ્થિત લખવાનું, નિયમ નંબર 3 જે આઈએમપી છે એ કરી જ નાખવાનું. બરોબર? આઈએમપી શું છે? બધું અહીંથી તમને આપવાનું છું, ઠેકડા મારતો આપવાનું છું, અને એમાંથી ન પૂછાય તો આટલા વર્ષનું એક્સપિરિયન્સ ખોટો કહેવાય દીકરાઓ. પૂછાશે ગેરંટી. આઈએમપી મેં તમને અત્યારથી જો, હા તમારે પેરેગ્રાફ, શ્લોક અને ડ્રામા માટે તમારે 2 ચેપ્ટર ઓલા કરી જ નાખવાના. પણ પેરેગ્રાફ ને શ્લોક કેમાંથી પૂછાશે ને એના આઈએમપી મસ્ત મજાનું મટીરિયલ કાઢી નાખ્યું છે, અર્થ વિસ્તારનું કાઢી નાખ્યું છે. આ બધું તમારે મળી જશે. સબસ્ક્રાઇબ કરી નાખવાની ને મેસેજ કરી દેવાનો, સાહેબ મોકલો એટલે મોકલી દેશે. વિભાગ સી આવે છે. સીમાં તમને કીધું એ જ પ્રમાણે ડાયલોગ રાઇટિંગ. મીન્સ ડાયલોગ રાઇટિંગ શું? આ જે ડ્રામા છે, ડ્રામાનું ટ્રાન્સલેશન છે ચંદનદાસ ચાણક્ય. તો આ જે આપ્યું છે એનું બેઠું આપ્યું, આ બાજુ બોલવા વાળો, આ બાજુ બોલાયેલું સેન્ટેન્સ છે. ચંદનદાસ સેડ, વોટ સાઈડ? તો જે સાઈડ હોય આ બાજુ સાઈડ. ઓકે, તો એ લખી નાખવાનું આખું. એના પછી જો આ બેમાંથી કોઈ પણ એક લખવાનું હોય છે, સાંડિલ એક પરિવ્રાજક તમને આવડી જાય, લખી નાખવાનું. એના પછી આ આવે છે, શું આવે છે? તો કે મેચ ધ ફોલોઈંગ્સ કેટલા લખ્યા છે? 1 2 2 જ લખ્યા. જો લખ્યા કે નહીં? આમાં 2 જ લખ્યા છે. હવે 2 લખ્યા એટલે આમાં તકલીફ શું પડવાની? સીસ પેન લઈ લો. માની લો 2 સાચા જ છે આમ તો, પણ માની લ્યો આ ખોટો પડ્યો તો આનો 1 માર્ક, આનું તો પૂરું મળ્યો કેટલો માર્ક? 1 માર્ક. પણ આની જગ્યાએ તમે ત્રીજું સેન્ટેન્સ લખ્યું હોય તો ત્રીજા સેન્ટેન્સનો 1 માર્ક મળશે કે નહીં? તો આ 2 1 ને 1 થઈને 2 માર્ક ટોટલ તમને MCQમાંથી જશે નહીં. એવી રીતે આમાંથી પણ આ મેચ ધ ફોલોઈંગ્સમાંથી પણ જતા નથી. તો 3 3 લખી નાખવાનું, એકને સ્કીપ નહીં કરવાના, ઓરમાં ન કાઢતા, જીકે જાજો. એના પછી આવે છે ક્વેશ્ચન આન્સર, 2 ક્વેશ્ચન આન્સર. ઘટોત્કચ એડવાઇસ તો શકુની, give up the game of dice and prepare to fight with arrows. આ 2 પ્રશ્ન થઈ ગયા. 3માંથી 2 લખવાના હોય, 3 3 લખી નાખ્યા છે. 3માંથી જે 2 સારા હશે એના માર્ક્સ મળશે. એના પછી શોર્ટ નોટ આવે છે. તમારે આવી શોર્ટ નહીં લખતું જવાનું ભાઈ, કે ભાઈ આ હું લખું છું ને શોર્ટ નોટ કહેવાય. બરોબર? આ શોર્ટ નોટ લખ્યું દેખાય છે? હા, તો બસ એમ હેડિંગ આપી દેવાનું શોર્ટ નોટ. ક્વેશ્ચન નંબર 32 શું હતું? તો કે ઘટોત્કચ કોન્વેઝ શ્રી કૃષ્ણ's મેસેજ. ઘટોત્કચ કૃષ્ણ ભગવાનનો સંદેશ લઈને આવે છે. લાસ્ટ મેસેજ કોન્વેડ બાય લોર્ડ કૃષ્ણ, કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ. અને એ અંતિમ સંદેશ શું છે? તો કે ડુ વોટ ઇઝ રાઇટ, હેવ રિગાર્ડ ફોર યોર કિંગ્સમેન જે હોય. બરોબર? તો આ એનો સંદેશ થઈ ગયો. આટલો જ સંદેશ છે, પણ થોડુંક ઉપર એનું પહેલાની જે ઘટના છે એ લખવી પડે કે અભિમન્યુનું ડેથ થઈ ગયું, એના કારણે અર્જુન દુઃખી થયો ને પછી કૃષ્ણ ભગવાન જોઈને આ ભાઈને સૈંડો એટલે મોકલીને આ ભાઈ સંદેશ આપે છે મસ્ત મજાનો. આગળ વધો. આના પછી બીજી શોર્ટ નોટ છે, સેકન્ડ ડ્યુટીઝ ઓફ હ્યુમન, માણસની બીજી સેકન્ડ ડ્યુટી. અને આ શું છે? વોન્ડરિંગ મોંક, પરિવ્રાજક મીન્સ કે પરી પ્લસ વ્રજ ઉપરથી આ વર્ડ બને છે વોન્ડરિંગ મોંક. પરિવ્રાજકની શોર્ટ નોટ આપી દીધી છે. 2 જ શોર્ટ નોટ છે, તો 2 લખો ચાલે, 3 લખો ચાલે. વ્યવસ્થિત લખ્યું હોય તો આમાં બહુ લખવાની જરૂર નથી 3, કેમ કે ક્યારેક એવું થાય પછી તમે બહુ લાંબુ લખવા જાવ તો વાર લાગી જાય. તો શોર્ટ નોટ તમે 2 3માંથી 2 લખો ચાલે. બરોબર? એમાં 3 3 ન લખો ચાલે, પણ સમય છે તો લખી નાખવાની. એના પછી આ 2 વાક્ય, શ્રેષ્ઠિન સ્વાગતમ તે અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી. 3માંથી કેટલા વાક્ય લખવાનું હોય? 2. આપણે કેટલા લખી નાખવાના? 3 લખી નાખવાના. બરોબર? 3 3 લખી નાખીએ એટલે આપણે 2 તો કોઈ સાચા પડશે ને ભાઈ. અને વાક્ય કયા કરવા એ બધું હું આઈએમપીમાં સુડસરાટી કરતો આપવાનું છું, એટલે ચિંતા જરાય કરતા નહીં. અહીંયા જો આ વિભાગ ડી થઈ ગયો, ડાયરેક્ટ આન્સર. જેમ તમને કીધું એ પ્રમાણે ડાયરેક્ટ આન્સર ભાઈ. 38 તુરગહ, 39 તમસહ. ભૂલ કઈ રીતે? 1 લીટો મારવાનો, ઘૂંટી નહીં નાખવાનું.
40 ભ્રમંતી, 41 10 80, 42 આ, 43 આ, 44 આ. જે જવાબ આવે ડાયરેક્ટ જવાબ લખો ભાઈ, બીજું કાંઈ તમારે કરવાની જરૂર છે નહીં, બરોબર. સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, વર્તમાન, ભૂત, ભવિષ્ય, પ્રયાત, પિશાચ કાંઈ લખવાની જરૂર નથી. પ્રશ્ન નંબર ડાયરેક્ટ જવાબ. હિતાયન, કન્યા, યામ ને આ બધા ડાયરેક્ટ જવાબ. જો વૃક્ષમ, એકા, હેતવત, કૃદંત, અપૂર્વ, અયમ, અત્રાગમ્ય, તૃતીય તત્પુરુષ સમાસ ને બહુવ્રીહી સમાસ. વાત પૂરી. વિભાગ ડી પૂરો. 2 પેજ તો વધીને થાય, માંડ મસ્ત રીતે છૂટું લખો. પછી આવી જાય વિભાગી. વિભાગી મેં તમને વાત કરી એ પ્રમાણે પેજના હેડિંગ ઉપર તમારે હેડિંગ આપી જ દેવાનું કે ભાઈ વિભાગી લખું છું. એના પછી સ્ટોરી સિક્વન્સ આવે, સિક્વન્સ ઓફ સ્ટોરી, 4 સેન્ટેન્સ. બીજા નંબરનું પહેલે આવે તો 2 કરો તોય ચાલે, ડાયરેક્ટ વાક્ય લખો તોય ચાલે. સમજ રહ્યો? તો જે નંબર છે એ પહેલા લખી નાખવાનો. 2 વાક્ય, 4 વાક્ય, 3 વાક્ય ને 1 વાક્ય. જે જવાબ આવે છે એ પ્રમાણે વાક્યને પહેલા લઈ લેવાનું. ઓકે, વાક્યને પહેલા લઈ લેવાનું. ભાઈ 4 નંબરનું વાક્ય પહેલા આવે છે તો 4 નંબરને ઉપાડીને પહેલા નંબર ઉપર મૂકી દો. પછી એમ લાગે બીજા નંબરનું બીજા નંબરે છે, બીજા નંબરનું બીજા નંબરે છે. પછી તમને એમ લાગે ત્રીજા નંબરનું ચોથા નંબર ઉપર આવે, ત્રીજાને ચોથે આવવા દેવાનું. તમને એમ લાગે પહેલું ત્રીજા નંબર પર, એને એ નંબર ઉપર. એવી રીતે લખી નાખવાનું. ઓકે, જે સેન્ટેન્સ પહેલા આવે છે ને એને ઉપર ખેંચી જ લેવાનું. એના પછી 4 ક્વેશ્ચન, કોમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ રીડ કરી અને એમાંથી આન્સર લખવાનો હોય છે. એ તો બધાને આવડે. એના પછી આ કરતા કૂતરીને જોડકું આવે છે. મહાકવિ દંડી, દસકુમારચરિત, વેદવ્યાસે મહાભારતને બાણભટ્ટે હસ્તચરિત લખી. એના પછી આ તમારી સામે આવે છે ભાઈ, શું આવે છે તો કે આ જે અંડરલાઇન વાળો વર્ડ હોય એનું કરેક્શન કરવાનું હોય, સુધારવાનું હોય. શતાબ્દ્યામ, વિજયાનંતરમ, અણહિલપુરમ અને ગ્રંથાગારોપી. તો આ 4 છે, સુધારી નાખો. 4માંથી આપણે કોઈ પણ 3 સાચા હોય તો એને 3 માર્ક્સ મળી જશે. 3 માર્ક્સનો જ પ્રશ્ન છે. 4 હોય એક અથવા કાઢી નાખવાની એટલે તમને મસ્ત મજાનું થઈ જાય છે. ઓકે, અને આના પછી તમારો છેલ્લો પ્રશ્ન આવે છે ભાઈ. છેલ્લો પ્રશ્ન આવે છે, શું આવે છે છેલ્લો પ્રશ્ન? છેલ્લો પ્રશ્ન શું આવે છે તો કે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર તમે મસ્ત મજાની રીતે સમજી ગયા હશો. સમજી ગયા છો ને છોકરો? શું લખવાનું તો કે કોમ્પ્રિહેન્શન લખવાનું. કોમ્પ્રિહેન્શન શું? ટ્રાન્સલેશન લખવાનું. ટ્રાન્સલેશન લખ્યા પછી શું તકલીફ પડી છે ને? સેવ ફર્સ્ટ ઓર ડિલીટ સમ પેજીસ? નો, આઈ ડિડન્ટ સેવ. તો આના પછી તમને આવે છે અર્થ વિસ્તાર. મીન્સ કે જે શ્લોક હોય આ શ્લોકનું પહેલા ટ્રાન્સલેશન લખવાનું. લખી નાખો. માની લો તમને શ્લોક પૂછ્યો તો શ્લોકનું પહેલા ટ્રાન્સલેશન લખો. ટ્રાન્સલેશન, ટ્રાન્સલેશન, બરોબર. ટ્રાન્સલેશન કરીને અંડરલાઇન કરી દો. અને આ જે શ્લોકનું 2-3 લાઇનનું જે ટ્રાન્સલેશન છે મસ્ત મજાની રીતે આ લખી નાખો. 2-3 લીટી ટ્રાન્સલેશન લખાઈ ગયું એટલે લખો અર્થ વિસ્તાર, એક્સપેન્ડ ઓફ ધ વર્સ. આનું એક્સપ્લેન કર્યો એટલે કે અર્થ વિસ્તાર, એક્સપેન્ડ, એના પછી અને છેલ્લે લખવાનું મોરલ. શું લખવાનું? મોરલ. આ 3 સ્ટેપમાં તમે અર્થ વિસ્તાર લખો એટલે તમને કાંઈ તકલીફ પડવાની નથી. ટ્રાન્સલેશન, એક્સપેન્ડ ઓફ પેરેગ્રાફ, એક્સપેન્ડ ઓફ પેસેજ અને લાસ્ટમાં મોરલ, કે આ શ્લોકમાં શું કહેવા માંગે છે એનો સાર. મોરલ લખી નાખો. આ 3 સ્ટેપમાં તમે અર્થ વિસ્તાર લખો મસ્ત મજાના તમને એમાંય 3 માર્ક્સ જશે નહીં. સમજ ગઈ? तो મળते हैं नेक्स्ट लेक्चर में आईएमपी के साथ. थैंक यू. जय हिंद, जय भारत. અને તમારા પીડીએફ ને એવું બધું જોતું હોય તો તમને મેસેજ નાખી દેજો. કયા નંબર ઉપર? 9081780770 9181780770. આ નંબર ઉપર તમે મસ્ત મજાનો મેસેજ સેન્ડી દેજો કે સાહેબ પ્લીઝ ગીવ મી મટીરિયલ ઓફ ઇંગ્લિશ મીડિયમ, કે સાહેબ ઓલું મોકલી દો ને ગુજરાતી મીડિયમનું મટીરિયલ મોકલી દઈશ. તો મળીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.